નમસ્કાર મિત્રો, સેટની તૈયારી તમે ફૂલ જોશમાં કરી રહ્યા છો। સેટ એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ 2026। આપણે અત્યારે બૌદ્ધિક યોગ્યતા કસોટીની વાત કરીએ દોસ્તો। એનો તમારો ટેસ્ટ નંબર 1 છે। આપણે તમને આવી રીતે વારે ઘડીએ બધા અલગ અલગ ટેસ્ટ આપતા રહીશું। આ પહેલો ટેસ્ટ તમે આપો, 20 ગુણનો દોસ્તો આ ટેસ્ટ છે। તમને તમારી તારીખ ના ખબર હોય તો નોટમાં લખી દેજો, દિવાલ પર લખી દેજો। 31/1/2026 એ તમારું પેપર છે। આપણે મોજ મસ્તીથી પરીક્ષામાં પાસ થવાનું છે। મસ્તી કરતા કરતા ભણવાનું છે। ભણવાનું ટેન્શન લેવા નથી। ખૂબ જ સારી રીતે આપણે પરીક્ષા પાસ કરીશું, પણ ક્યારે? જ્યારે તમે રાઈટ આન્સર ચેનલ સાથે જોડાયેલા હશો ત્યારે દોસ્તો। ચલો ત્યારે આની અંદર આપણે શું આવે એ આપણે જોઈ લઈએ। પહેલા તમારા મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ। કારણ કે આની અંદર જે સેટનો વિભાગ છે દોસ્તો, ત્યાં તમને આ આખું સ્વરૂપ પીડીએફ સ્વરૂપે, આખું પેપર પીડીએફ સ્વરૂપે મળી જશે અને ત્યાં તમે પ્રેક્ટિસ કરો છો અને એના જવાબ આપણા વિડીયોમાં તમને હું જવાબ કહીશ, ત્યાં તમે પેપરની પ્રેક્ટિસ કરી શકશો। અને બીજું અઢળક મટીરિયલ તમને ત્યાં મળશે। તમારે ખજાનો છે પાસ થવા માટેનો। જે પણ મિત્રોના મોબાઈલમાં ગાઈડ એપ્લિકેશન નથી તો ફરજિયાત ગાઈડ એપ્લિકેશન હોવી જોઈએ। અને જે પણ મિત્રોએ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ નથી કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો દોસ્તો, કમેન્ટમાં દોસ્તો યસ સર લખો અને મિત્રો સાથે ચેનલને શેર કરો। હવે આની અંદર આપણે આજે 4 ટોપિક લેવાના છીએ। 4 ટોપિકના 20 માર્કની પરીક્ષા છે। જોઈએ છે તમને કેટલું આવડે છે, તમારામાં કિतना है दम। ચલો આગે દેખતે હમ। ચલો ત્યારે આપણે પરીક્ષા પાસ કરવાની છે, કોઈ પણ ચિંતા વગર આપણે વિજય થવાનું છે। આગળ જોઈએ, પહેલા આપણે મગજમારી લઈ લઈએ થોડી। આજનો મગજમારીનો પ્રશ્ન છે કે 100 માંથી 10 કેટલી વાર બાદ થાય દોસ્તો। જો તમને આનો જવાબ આવડતો હોય તો તમને કમેન્ટમાં મને ખાસ જણાવજો દોસ્તો। હું વિડીયોના અંતે તમને કહીશ કે 100 માંથી 10 કેટલી વાર બાદ થાય। ખૂબ જ સહેલો પ્રશ્ન છે, મને ખબર છે તમને આવડશે, પણ હું ગેરંટી મારું છું કે તમારો જવાબ ખોટો પડશે। ચલો ત્યારે જોઈએ ત્યારે આગળ વિડીયો। પહેલો પ્રશ્ન, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે આપેલ સંબંધ ચકાસી વિકલ્પ પસંદ કરો। આ દોસ્તો સંબંધોને લગતો 5 પ્રશ્નોનો ટોપિક છે આપણો કે પી એ ક્યુ ની બેન છે। ચલો આ પી છે, આ ક્યુ છે, તો આ પી શું છે? એ બેન છે, બરાબર। આર છે એ એસ નો ભાઈ છે, આ આર છે એ ભાઈ છે, અને એસ એ પી ની બેન છે, આ એસ છે એ પી ની બેન છે। તો આપણને અહીંયા પી બેન છે, આર ભાઈ છે અને એસ બેન છે, ખબર પડી ગઈ। આપણને ક્યુ અને એસ કયા પ્રકારથી સંબંધિત છે? તો ક્યુ અને એસ એ ભાઈ બહેનના પ્રકારે સંબંધિત હોય। આપણને ક્યુ ખબર નથી કે ભાઈ છે કે બેન છે। જો અહીંયા આપણને ભાઈ કે બેન કહી દીધું હોત તો આપણે કન્ફર્મ હોત, પરંતુ ભાઈ કે બેન કહ્યું નથી એટલે આનો જવાબ આવશે સી, કે ભાઈ પણ હોઈ શકે અને બેન પણ હોઈ શકે। બીજો પ્રશ્ન, સોનુના, આ સોનું છે આપણો, સોનુના એકમાત્ર મામા છે। મામા કેટલા છે? એક જ છે। મામાના એકમાત્ર પુત્ર એટલે સોનુના એકમાત્ર મામા, એનો એકમાત્ર પુત્રના પુત્રને, આનો પણ પુત્રને, સોનુની માના, આ સોનું છે એ સોનુની માના ભાઈ, આ સોનુની માના ભાઈ ના પુત્ર સાથે, આના સાથે આ શું થયો? તો આનો તો આ પુત્ર જ હતો, એટલે આનો આ શું થયો? તો આનો આ થયો પિતા થયો। તો જવાબ બીજામાં આવશે, બી જવાબ આવશે પિતા। ભરત સવિતાનો પુત્ર છે। આ ભરત છે આપણો, આ સવિતા છે, આ ભરત છે એ સવિતાનો પુત્ર છે, અને આ સવિતા છે એ જયેશની બેન છે। તો જયેશ ભરતનો શું થાય? તો આ જયેશ ભરતના શું થાય? સવિતા બેન છે, આ ભરત છે તો મામા થાય। તો પહેલાનો જવાબ, ત્રીજાનો જવાબ આવશે એ મામા। જયેશ ભરતનો શું થાય? બરાબર, ઓકે, તો મામા। ચલો ચોથો પ્રશ્ન, એ બી નો ભાઈ છે। આ એ, આ બી, આ ભાઈ છે, બરાબર। સી એ બી ની પુત્રી છે। આ સી છે એ બી ની પુત્રી છે, આ પુત્રી છે, બરાબર। એ અને બી ભાઈ બેન છે, એ અને બી ભાઈ બેન છે, તો આ એ ભાઈ છે તો આ બેન છે। તો એ અને સી વચ્ચે કયો સંબંધ થયો? આની છોકરી છે તો આનો ભાઈ છે તો આ મામા થયા, અને આ ભાણી થઈ તો મામા ભાણીનો સંબંધ થયો। મામા ભાણી, તો મામા ભાણી ક્યાં ગયું? ડી આવી રહ્યું। તમારા મામાની દીકરી, તમારે અહીંયા પોતાની જાતને બોલવાનું કે હું છું, મારા મામા છે, એમની દીકરી છે, મારા મામાની દીકરીની ફોઈ, તો એ શું થાય? તો એ મારી મમ્મી થાય। શું થાય? મમ્મી। તો સી જવાબ આવશે માતા। ચલો ત્યારે આગળ બીજા ટોપિકના 5 પ્રશ્નો જોઈએ દોસ્તો। આમાં તમારે શું કરવાનું છે કે નીચે આપેલા પ્રશ્નોના શબ્દોના અંગ્રેજી મૂળાક્ષરોને તેમના મૂળાક્ષરોના ક્રમ પ્રમાણે લખવાના છે। અહીંયા પહેલું છે ઓડિયો, તો એબીસીડી બોલતું જવાનું, એ બી સી ડી ઈ એફ, ડી આવી ગયો, એ બી સી ડી ઈ એફ જી એચ આઈ ઓ યુ। આ ક્રમ કયામાં છે? તો આ ક્રમ આવી રહ્યો એ ડી આઈ ઓ યુ, એટલે પહેલાનો જવાબ આવશે એ। ઓડિયો જે સ્પેલિંગ છે એને આપણે એક એબીસી ના ક્રમમાં ગોઠવીએ તો આ જવાબ બને।
ડેબિટ, તો ડેબિટ ને આપણે કરીએ તો ડી, સોરી પેલું આવશે બી, ડી, ઈ, આઈ અને ટી. તો આ ક્યાં બને છે? તો આ બનશે સી માં બનશે. જો આ રહ્યું. ટેબલ ને જોઈએ તો ટેબલ ને પહેલા આપણે બનશે એ બી ઈ એલ, એ બી ઈ એલ અને ટી. તો આ ક્યાં બનશે? તો આ મિત્રો બને છે ડી ની અંદર બને છે. જો ચોથો પાર્ટનર, પાર્ટનર આપણે જોઈએ, પાર્ટનર ને આપણે ગોઠવીએ તો પાર્ટનર ને આપણે ગોઠવવા જઈએ ચોથામાં તો કઈ રીતે ગોઠવાશે? તો એ ઈ એન પી આર આર ટી. તો આ ક્યાં બને છે? તો આ બનશે બી માં. અને ફેશન, ફેશન ને આપણે ગોઠવવા જઈએ તો એ એફ એચ આઈ એન ઓ એસ. તો આ ક્યાં બને છે? એ એફ એચ આઈ એન. તો આ ડી માં બને છે દોસ્તો. તો આવી રીતે તમે આના જવાબ તમે આપી શકો છો કોઈ પણ ચિંતા વગર. ખૂબ જ મજાનું છે દોસ્તો. આગળનો ટોપિક જોઈએ. હવે અહીંયા આપણે ખૂબ જ થોડું આમ મજા વાળું છે કે નીચે આપેલા પ્રશ્ન ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો. આ એક લાઈન છે, એમાં પ્રેરણા છે, આપણા પ્રેરણાબેન બેઠા છે, એમાં જમણેથી 17મો ક્રમ છે. 17મો એમના 17મો. તેમના આગળ કેટલા જણ બેઠા છે? આગળ બેઠા છે 16 જણા. અને ડાબેથી 25મો છે, તો એમને પાછળ કેટલા બેઠા છે? પાછળ બેઠા છે 24 જણા. તો કુલ કેટલા વિદ્યાર્થી થયા? તો 16 ને આગળ 16 બેઠા છે, પાછળ 24 બેઠા છે, એટલે આ થયા 40. અને પ્રેરણાબેન પોતે 1 એટલે 41. તો કુલ કેટલા વિદ્યાર્થી હશે? 41. એક સીધી હરોળમાં મીનાની જમણી બાજુ, આ મીના છે, આ મીનાની જમણી બાજુ સીમા બેઠી છે, જ્યારે સીમાની ડાબી બાજુ ગીતા બેઠી છે. પણ જે ગીતા બેઠી છે એ મીનાની પાછી ડાબી બાજુએ બેઠી છે. તો વચ્ચે કોણ થયું? તો વચ્ચે થયું, બી નો જવાબ આવશે, વચ્ચે મીના જ રહેશે. કોઈ વ્યક્તિ સિનેમાઘરની બારી પાસે ટિકિટ લેવા ઉભો છે. તે લાઈનમાં કુલ 40 વ્યક્તિ ઉભા છે અને તેનો આગળથી ક્રમ 14મો છે, તો પાછળથી ક્રમ કેટલો હશે? તો જ્યારે આવું પૂછ્યું હોય ત્યારે કુલ વ્યક્તિ કેટલા છે? 40. 40 માં આગળથી ક્રમ કેટલો છે? 14મો વત્તા 1 કરી દેવાનો. તો 40 માંથી 14 જાય તો 26 વત્તા 1 એટલે કે 27 જવાબ આવે. 27 ક્યાં છે? આ રહ્યું. એક હારમાં તમારો કોઈ પણ બાજુથી ક્રમ 13મો હોય તો હારમાં આ બાજુથી બી 13મો, આ બાજુથી બી 13મો. તો અહીંયા આગળ 12 છે, અહીંયા 12 છે, વચ્ચે તમે છો તો 12 ને 12 24 ને તમે પોતે, એટલે કે 25 માણસો વચ્ચે ટોટલ હોય. હાર્દિકનો ડાબેથી 10મો ક્રમ અને જમણેથી 11મો ક્રમ છે, એટલે એની આગળ 9 જણા છે અને પાછળ 10 જણા છે, અને પોતે હાર્દિક 1 છે. બરાબર. તો આ કેટલા થયા? 10 ને 9 19 ને 1 20 જણા. હવે 30 કરવા હોય તો બીજા 10 જણા આપણે જોઈએ. તો 10 એટલે કે બી જોઈએ. કેટલા જોઈએ? બીજા 10 જણા જોઈએ, એટલે કે જવાબ આવશે બી. ચલો ત્યારે આગળ જોઈએ આપણે. નીચે આપેલા પ્રશ્ન ઉત્તર માટે આપેલ વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો. જો અહીંયા ટેબલની આપણે કરીએ તો આમાં જો ટી છે તો સામે યુ એટલે એસ ટી યુ, એના પછીનો એ પછી બી મૂક્યો છે અહીંયા. તો સોફા મેં કરીએ તો એસ પછી શું આવે? આપણે સોફા લઈએ હા, તો એસ પછી એસ ટી, પછી અહીંયા શું આવશે? ટી પછી શું આવશે? ઓ અરે ટી. બરાબર. તો ઓ પછી શું આવે? એબીસીડી આપણે બોલતા બોલતા જઈએ તો એના પછી શું આવે આપણે જોવાનું કે ભાઈ તમને એબીસીડી આવડે છે તો એબીસીડી માં ઓ પછી શું લખીએ છીએ આપણે? તો ઓ પછી આપણે લખીએ છીએ સોફામાં પી, ઓ બરાબર પી, અને અહીંયા બી અને અહીંયા જી. તો ટીપીબીજી, ટીપીબીજી ક્યાં છે? ટીપીબીજી, ટીપીબીજી, ટીપીબીજી બી જવાબ આવશે, ટીપીજીબી. ચલો આમાં શું કરવાનું છે તમને ખ્યાલ આવી ગયો પછી? સી પછી ડી, એચ પછી આ, તો એસ પછી શું આવે? ઓ પછી શું આવે? એફ પછી એ. તમારે મૂકવાનું. આ કોડિંગ ભાષા છે દોસ્તો, કે બેડ બરાબર વાય ઝેડ ડબલ્યુ, તો બેસ્ટ બરાબર શું? તો અહીંયા જો ઊંધી એબીસીડી છે, તો બી ની જગ્યાએ વાય, એ ની જગ્યાએ ઝેડ અને ડી ની જગ્યાએ ડબલ્યુ. તો આપણે બી જ્યારે ઊંધી એબીસીડી કરતા હોઈએ ત્યારે પાછળથી એબીસીડી કરવાની, તો બી બરાબર આપણે વાય કરવો પડે અહીંયા, પછી ઈ બરાબર આપણે વી કરીએ, અહીંયા એચ કરીએ અને અહીંયા જી કરીએ. તો જવાબ આવશે એ. જો બેડ બરાબર 214 હોય તો બેસ્ટ બરાબર 25,1920. તો ગુડ બરાબર કેટલા? અહીંયા એનો ક્રમ છે, તો જી નો ક્રમ કયો છે? તો આપણને ખબર છે કે એબીસીડી માં જી નો ક્રમ 7 નંબરે જી આવે, ઓ 15 નંબરે આવે, ફરી ઓ 15 નંબરે આવે અને ડી આવે 4 નંબરે. તો આ જ જવાબ બન્યો, એ બન્યો ડી. સી બરાબર, જો સાંકેતિક ભાષામાં મુસ્કાનને 6,54,321 લખીએ તો સુમનને શું લખાય? તો જ્યારે આપણે એવું લખવું મુસ્કાન, તો મુસ્કાનને શું છે? 6 5 4 3 2 અને 1. બરાબર. તો સુમન, તો સુમનમાં શું હતું? એસ ના 4, યુ ના 5,
એમ ના 6, એ ના 2 અને 1 તો 45,621. તો જવાબ આવશે સી. જો મગર બરાબર શું કહે છે? મગર બરાબર 864 અને ભજન બરાબર 231 હોય તો 284 સંકેત કયા શબ્દ માટે વપરાય? 284 તો 2 શેના માટે વપરાયો છે? ભ માટે. 8 શેના માટે વપરાયો છે? મ માટે. અને 4 ર તો ભમર. ભમર શબ્દ એટલે કે ડી જવાબ આવે. તો દોસ્તો અહીંયા આપણે 20 માર્ક્સની ટેસ્ટ કરી. તમારે દોસ્તો કમેન્ટમાં મને જણાવવાનું છે કે તમારે 20 માંથી કેટલા માર્ક્સ આવ્યા. બીજી ટેસ્ટ માટે તૈયાર રહો. બીજી ટેસ્ટ તમારા માટે બની જ ગઈ છે. ટૂંક સમયમાં તમારા મોબાઈલમાં બીજી ટેસ્ટનું નોટિફિકેશન આવી જશે. ક્યારે? જો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી હશે ત્યારે. અને આખી પેપર તમને આ 20 માર્કનું પેપર તમને પીડીએફ સ્વરૂપે આપણા ગાઈડ્સ એપમાં મળી જશે. પહેલો પ્રશ્ન મેં તમને કરેલો શરૂઆતમાં મગજમારીનો કે ભાઈ 100 માંથી 10 કેટલી વાર બાદ થાય? તો તમે લોકો કહેશો કે 10 વાર. ના ભાઈ, 100 માંથી 10 એક જ વાર બાદ થાય. કારણ કે 100 માંથી આપણે 10 બાદ કરીએ એટલે પછી 90 થઈ જાય. પછી 90 માંથી 10 બાદ કરવા પડે. તો 100 માંથી તો 10 કેટલી વાર બાદ થાય? એક જ વાર બાદ થાય. આ દોસ્તો એક મગજમારી વાળો લોજિકનો પ્રશ્ન હતો. તમારી મજા માટે તમે સ્કૂલમાં તમે પૂછી શકો છો પ્રાર્થનામાં કે એમાં. ખૂબ જ સરસ મજાનો આપણે આ વિડીયો છે. તમે સરસ મજાનો રિસ્પોન્સ આપો, સરસ મજાના તમે વિડીયોને લાઈક આપો, કમેન્ટ કરો અને મિત્રો સાથે વહેંચો. ચાલો ત્યારે સૌને જય હિન્દ, જય ભારત, ટાટા, બાય બાય, આવજો.